નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. રાજ્યમાં લાંબા સમય બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ અનેક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ નવસારીની, જ્યાં કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ થયો. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ ઓચિંતો પલટો આવ્યો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને રાહત મળી છે. પાટણમાં પણ બપોર બાદ વરસાદ થતા અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખેડૂતોમાં ખાસ કરીને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાત કરીએ સુરત, સાબરકાંઠા, અમરેલીમાં વરસાદ થતા ગરમીથી લોકોને રાહત મળી છે. ત્યારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. આગળ વાત કરીએ સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરતની સિમધા સ્કૂલમાંથી નાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાર વિભાગે શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓનું રેસ્ક્યુ કર્યું હતું. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. કેટલાક કલાકોના વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ફાયર વિભાગે શાળામાં અભ્યાસ અર્થે આવેલા ભૂલકાઓનું રેસ્ક્યુ કર્યું હતું. તેમને બચાવ્યા હતા અને સહી સલામત તેમને ઘરે પહોંચાડ્યા હતા. તો સુરતમાં વરસાદી માહોલ અને આ કેટલાક કલાકોના વરસાદ બાદ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના નવી સિવિલના જૂની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા. જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વરસાદી પાણી ભરાઈ ગયા. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 2 કલાકના વરસાદમાં જ નવી સિવિલમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં કેટલાક કલાકોની વરસાદની તોફાની બેટિંગ અને બીજી તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા. સિવિલના જૂની બિલ્ડિંગના પરિસરમાં પાણી ભરાઈ ગયા. વરસાદી ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાઈ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દર્દીઓની સાથે આવતા તેમના પરિવારજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મેઘરાજાના આગમન સાથે જ સિવિલના જૂની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાઈ જતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સતત 5મા દિવસે જિલ્લામાં વરસાદ, કપરાડા તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદથી કપરાડાના રસ્તા પાણી પાણી થયા. જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ વલસાડ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. આગળ વાત કરીએ મહેસાણાના કડીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કડીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. કડી નંદાસણ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મુશ્કેલી પડી. કડી નંદાસણ હાઈવે પરના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મહેસાણાના કડીમાં વરસાદની તોફાની બેટિંગ બાદ કડી નંદાસણ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા. ભારે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કડી નંદાસણ હાઈવે પરના આ દ્રશ્યો છે. વરસાદની તોફાની બેટિંગ અને કેટલાક કલાકોના વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. હાઈવે પરના દ્રશ્યો છે. કડી નંદાસણ હાઈવે પર જ્યાં વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને
વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો સાબરકાંઠાના અનેક પંથકોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વિજયનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વિજયનગર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બાલોટા, કોઠિયાવાડા, લક્ષ્મણપુરામાં વરસાદ, સામૈયા, દંતોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભારે પવનને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. લોકોને ક્યાંક હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. આગળ વાત કરીએ ખેડા જિલ્લાના પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ, લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી ખેડામાં. મહેમદાબાદ, વસો, નડિયાદ, માતરમાં વરસાદ જોવા મળ્યો છે. યાત્રાધામ ડાકોરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. સાથે જ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. आज का जो फोरकास्ट है 4 दिन के लिए भारी बरसात की फोरकास्ट रखा हुआ है. इसमें गुजरात रीजन में D1 से लेकर D4 और सौराष्ट्र पश्चिम में भी D1 से D4 तक दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग D1 में है गुजरात रीजन में, और D2 में आपका हेवी टू वेरी हेवी है विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है. આગળ વાત કરીએ, હિંમતનગર હાઈવે પર આજે વહેલી સવારે ટ્રેલર પાછળ ઇનોવા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા, જેમાંથી 7 લોકોના મોત નિપજ્યા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાને કારણે સારવાર હેઠળ છે. કુબેરનગર વિસ્તારના જ કૈલાસરાજ હાઇટ્સ એપાર્ટમેન્ટના ડી બ્લોકમાં રહેતા ચિરાગ ધનબાનીનું અકસ્માતમાં મોત થયું છે. 7 જેટલા દીકરાઓના મોત થતા પરિવારો પર આભ ફાટી પડ્યું છે. 7 મૃતકોના પરિવારજનોની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ બાદ 7 મૃતકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ, ખેડાના ડાકોર મંદિરમાં પ્રસાદના વિવાદનો મામલો સામે આવ્યો છે, જેમાં આક્ષેપ કરનારા આશીષ સેવકની તપાસની માંગ કરવામાં આવી હતી. પ્રસાદમાં વપરાતા ઘી મામલે તપાસની માંગ કરાઈ છે. અમૂલનું ઘી પણ શંકાસ્પદ હોવાનો આરોપ લગાવાયો છે. જો ઘી શુદ્ધ હોય તો તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા માટે કહેવાયું છે. ઘીનો રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કરવાની પણ માંગ કરાઈ છે. હું અત્યારે બરોડાથી આવું છું. અત્યારે અહીંયા ડાકોર મંદિર પર આવ્યો છું. અહીંયા જે કંઈ પ્રસાદમાં ભેળસેળ થતી હોય એની ઇન્ક્વાયરી થવી જોઈએ. આના પહેલાં તિરુપતિ બાલાજીમાં પણ આ જ રીતે પ્રસાદમાં ભેળસેળ થઈ હતી, એ પણ ઇન્ક્વાયરી પૂરેપૂરી થવી જોઈએ. ખરેખર તો આ હિન્દુત્વને મીટાડવાનો ચીજો ચાલુ છે. ખરેખર આના પ્રત્યે ગવર્મેન્ટે પૂરેપૂરી તકેદારી લેવી જોઈએ કે આ રીતે હિન્દુઓના ધાર્મિક સ્થળો પર સાથે આ ભેળસેળ થાય. તો આના માટે ગવર્મેન્ટ શું પગલાં ભરી રહી છે, એના માટે પૂરેપૂરી તકેદારીની ઇન્ક્વાયરી થવી જોઈએ.
અનેક રાજ્યોમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરાયા હતા, ત્યારે બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રિએ પણ આવી જ કંઈક ઘટના બની, જેમાં મોડી રાત્રિના સમયે ટ્રેનનું એન્જિન બંધ થઈ ગયું હતું. ટ્રેનના પાટા પર લોખંડના ટુકડા મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો, જે બાદ બોટાદ એસપી રેલવે અધિકારીઓની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે ઓખા ભાવનગર 19-210 પેસેન્જર ટ્રેન છે એ જતી હતી, ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે 4 ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો, અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં, એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી. અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં 7:30 વાગે રાણપુર પોલીસને જાણ કરતા હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે, અને આ આખો બનાવ કઈ રીતે બન્યો એ અંગેની વિગતવારની તપાસ હાલ ચાલુ છે. દાહોદ ખાતે બાળકીની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં ઘટના સ્થળે મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જેનીબેન ઠુમ્મર પહોંચ્યા હતા. તેમના દ્વારા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ સમગ્ર મુદ્દે જેનીબેન દ્વારા ભાજપ સરકારને આડે હાથ લેવામાં આવી હતી. જેનીબેને આક્ષેપ કર્યો હતો કે સાંસદ તેમજ શિક્ષણ પ્રધાન ગામની નજીક હોવા છતાં પણ ઘટના સ્થળે કે પરિવાર પાસે ફરક્યા નથી. પરિવારની મુલાકાત રીતે જે પ્રમાણે દીકરીની નિર્મમ પ્રકારે હત્યા કરવામાં આવી, મારી પાસે બોલવા માટે કઈ શબ્દો જ નથી રહ્યા. આટલી નાની દીકરીને આની સાથે આવું અત્યાચાર કરવાનો વિચાર આવે, હું માનું છું ત્યાં સુધી એ માણસ નો કહી શકાય, પિશાચ કહી શકાય. અને આ પિશાચ એ આરએસએસ થી બિલોંગ કરે, વિશ્વ હિન્દુ પરિષદ કે જે પોતાના પ્રચારો માટેની પોતાની રાષ્ટ્રીયતા માટે વખણાય છે. અમે તો વિચારધારાથી વિમુખ છે, પણ જે પ્રમાણે તમારી વિચારધારા નીચે કક્ષા સુધી, તમે ગ્રાઉન્ડ લેવલ સુધી તમે પ્રચાર પ્રસાર કરો છો, તો આવી ઘટનાઓ પછી આના ઉપર પણ ક્યાંક શંકાઓ ઊભી થાય. આગળ વાત કરીએ પાલનપુરના ધાનેરા ખાતે જનસેવામાં આધાર કાર્ડ લિંક કરાવવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી, તેમજ સવારથી જ જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સહિત લોકોની ભીડ જામવાથી તંત્ર પર મૂંઝવણમાં મુકાયું હતું. આ સાથે જ સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટે આધાર લિંક કરાવવા વિદ્યાર્થીઓ પણ હાલાકી ભોગવી રહ્યા હતા. જનસેવામાં દિવસના 50 કે 63 ટોકન આપવામાં આવતા અરજદારોએ હોબાળાની સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને આધાર લિંક કરાવવા વધુ કેન્દ્રો બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ જોડાણની કામગીરી શરૂ કરાઈ છે, અને અત્યાર સુધી 2.5 લાખ લોકોની કેવાયસી કરાઈ છે. આગામી સમયમાં વ્યાપક ધોરણે ઝુંબેશ છેડીને કામગીરી વેગવાન બનાવવામાં આવશે. આ માટે ગ્રામીણ વિસ્તારોમાં ટીમો મોકલીને કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ શિષ્યવૃત્તિની કામગીરી માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજના 4.45 લાખ જેટલા વિદ્યાર્થીઓનું કેવાયસી કરવાનું છે. આજની તારીખમાં કચ્છ જિલ્લામાં ટોટલ 24 લાખ લાભાર્થીઓ છે, એનએફએસએ અને નોન એનએફએસએના તમામના મેમ્બરના કેવાયસીની કામગીરી ચાલુ છે, જેમાંથી 2.5 લાખ જેવાની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે. હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે પણ સરકારે કેવાયસી ફરજિયાત કર્યું છે. એમાં અમે 4,45,000 જેવા સ્ટુડન્ટ્સ, જેમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને આવી ગયા, અને ઇન્ક્લુડિંગ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓલ્સો, એ લોકોની કેવાયસી કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે હવે રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત કરાયું છે, ત્યારે મહેસાણામાં મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જામી હતી. આમ એક જ નાયબ મામલતદાર પાસે આઈડી હોવાથી કામ થઈ શકતું નથી, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓને શું હાલાકી થઈ રહી છે, જોઈશું આ ખાસ અહેવાલમાં.
વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી કર્યું ફરજિયાત. મહેસાણામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ થયા પરેશાન. ઈ-કેવાયસી માટે મામલતદાર કચેરીમાં જામી ભારે ભીડ. 1.50 લાખ વિદ્યાર્થી પૈકી 68,000નો ઈ-કેવાયસી પૂર્ણ. મામલતદાર પાસે એક જ આઈડી હોવાથી કામ ધીમી ગતિએ. ધીમી કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન. બાળકોએ શિષ્યવૃત્તિ લેવી હોય તો રેશન કાર્ડમાં એન્ટ્રી ફરજિયાત બનાવાય છે. 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે. મામલતદાર પુરવઠા શાખામાં પણ ઈ-કેવાયસી થાય છે. જો કે મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોય અને કલાકો સુધી લોકોને ઈ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે. સદસ્યતા અભિયાન ઘેર ઘેર જઈને થઈ શકે છે, તો આ ઈ-કેવાયસી માં બાળકોને તો લાઈનમાં ઉભા રાખવામાં આવે છે. મારું એટલું કેવું છે કે નાના નાના બાળકો છે, એમના 10 દિવસ પછી પરીક્ષા આવવાની છે, એમના અત્યારે વાંચવાનો ટાઈમ હોવો જોઈએ, એની જગ્યાએ આજે લાઈનમાં ઉભા રહે છે ગરમીના. કે મારા મમ્મી શિક્ષકત્રી લેવા અહીં ઊભી છે, અમારું ઘરનું ભરણ પોષણ કરવા, અમારે શિક્ષકત્રીનું કરવા આવવું પડે. અમે 8 વાગ્યાના ઊભા છીએ, લાઈન આવતી જ નથી, વધતી જ નથી, કોમ્પ્યુટર બી એક જ છે. આ લોકોને પાણી પીવાની હેરાન થઈ રહી, સરકાર પાણી બી રાખતા નથી. ખબર નહીં ક્યારે, કાલે બી આમાં અમે પાછા આવીને ગયા, કાલે બારી બંધ થઈ ગઈ. હવે હેરાન જ થવાનું છે. શું કહે છો સરકારને? સરકારને એમ જ કેવું છે કે ગામડે ગામડે હોત તો સાહેબ અમને થોડી રાહત મળે, અહીંયા હેરાનગતિ થવાની તો છે જ નહીં. કેવાયસી માટે અહીંયા ઊભા છીએ. છેલ્લા 3 મહિનાથી હું આવું છું. આના પહેલા આવ્યો તો સર્વર ડાઉન હતું, અને ના પહેલા આગળ આવ્યો તો તે કે આધાર કાર્ડ અપડેટ થયું નથી. ગરમી બહુ છે અહીંયા, કોઈ વ્યવસ્થા નથી પાણીની ને એવી. લગભગ 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. એમાંથી 1.5 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને પાત્ર છે, અને એમાંથી 68,652 વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત થઈ ગયેલી છે 23/9/2024 સુધી. લગભગ 30 સપ્ટેમ્બર સુધી આવરી લેવાના અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. 30 સપ્ટેમ્બર સુધી બધા બાળકોની શિષ્યવૃત્તિની દરખાસ્ત. વિદ્યાર્થીઓને તારીખ 30મી સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા જણાવવામાં આવ્યું છે, પરંતુ એપ્લિકેશન ધીમી ચાલતી હોવાથી શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ઝડપથી ઈ-કેવાયસી પૂરું કરવા દરેક તાલુકામાં નાયબ મામલતદારને શાળાઓમાંથી થતી કામગીરીનું મોનિટરિંગ કરવા ફરજ સોંપાય છે. મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ 1.46 લાખ બાળકો પૈકી 68,650 બાળકોને શિષ્યવૃત્તિ માટેની દરખાસ્ત ઓનલાઈન થઈ છે, જ્યારે 29,500નું ઈ-કેવાયસી થયું છે. બાકીના બાળકોની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવા જતાં પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો બિચકાયો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં 30થી વધારે વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી. આજરોજ એનએસયુઆઈના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું, એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા, અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા, અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમોએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે. તો સુરતમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતમાં ભારે વરસાદ અને શહેરના અનેક વિસ્તારો વરસાદ બાદ પ્રભાવિત થયા છે. વરસાદી પાણીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કાદરસાની નાળમાં વરસાદી પાણી ફરી વળ્યા. પાણીનો કોઈ ઝડપી નિકાલ ન થતા લોકો પરેશાન થયા. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો લોકોને.
સુરત શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. કેટલાક કલાકોના વરસાદમાં જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. આગળ વાત કરીએ, સુરતમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી થઈ રહી છે. સુરત શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વિરામ બાદ ફરીથી મેઘરાજાએ ગાજવીજ સાથે બેટિંગ શરૂ કરી છે. 1 કલાકના વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ ગયા. હાઈવે 4 રસ્તા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સુરતમાં 1 કલાકના વરસાદ બાદ ફરીથી વિરામ બાદ મેઘરાજાની બેટિંગ. હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હાઈવે 4 રસ્તા નજીક પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. સુરત શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે વરસાદને લઈ વાહન ચાલકોને પણ ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી. રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા. સુરત જિલ્લાના અનેક વિસ્તારો ભારે વરસાદ બાદ પ્રભાવિત થયા છે. આગળ મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી હાલ સામે આવી રહ્યા છે. રેલવે બોર્ડ દ્વારા રેલવે લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દ્વારા રેલવે લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાબરકાંઠાથી મહત્વપૂર્ણ ખબર, ઉદયપુરથી અસારવા સુધીની રેલવે લાઇનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. રેલકારમાં રેલવે લાઇન પર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. આગળ અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, અમદાવાદથી મહત્વપૂર્ણ ખબર, પીસીબીની ટીમના રામોલમાં દરોડા. પીસીબીની કાર્યવાહી ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર રેડ કરી પીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. ઓમ શાંતિ બ્રાઇટ સ્કૂલ પાસે પીસીબીએ દરોડા પાડ્યા છે. પીસીબીએ 288 વિદેશી દારૂની બોટલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 1.50 લાખના દારૂ સાથે સુરેશ ઉર્ફે જીતુ બલઈ અને રવિ કુશવાની ધરપકડ કરી છે. સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે. ગંભીર અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી એક્શનમાં આવ્યું છે. સહકારી જેન ઓવરબ્રિજ પાસે ડાયવર્ઝનમાં ફેરફાર કર્યો છે. સર્વિસ રોડ પરની અવરજવર કાંકણોલ ઓવરબ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર ડિવાઈડરની ખુલ્લી જગ્યા પર બેરિકેડ લગાવી બંધ કરવામાં આવી છે. નવસારીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, નવસારીથી મહત્વપૂર્ણ ખબર, વધુ એક નગરસેવકનું અકાળે અવસાન થયું છે. વિજલપુર નગરપાલિકાના નગરસેવકનું અવસાન થયું છે. વોર્ડ નંબર 9ના નગરસેવક શુભમ પ્રજાપતિનું અવસાન થયું છે. લાંબી માંદગી બાદ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. થોડા સમય અગાઉ જ એક નગરસેવકનું પણ અવસાન થયું હતું. નગરસેવક અશ્વિન કસુંદ્રાનું પણ અવસાન થયું હતું. ત્યારે ટૂંકા ગાળામાં 2 યુવાન નગરસેવકોના અવસાન થયા છે. આગળ વાત કરીએ, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર ખાતે આજે
ડોશી નોમે હજારોની સંખ્યામાં લોકો આવીને માતૃ શ્રાદ્ધ કરાવી માતાના ઋણમાંથી મુક્ત બન્યા હતા. માતૃ શ્રાદ્ધ કરવા માટે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી 15,000થી વધુ પરિવારો ઉમટી પડ્યા હતા. આ દિવસે લોકોએ તેમના માતા, દાદી, પરદાદીનું પિંડદાન કરી તેમને મોક્ષ અપાવ્યો હતો. તીર્થ ગૌરની પૂજા વિધિથી લોકોએ સંતોષ વ્યક્ત કરી માતૃ ઋણમાંથી મુક્ત થયાનો આનંદ વ્યક્ત કર્યો હતો. શાસ્ત્રોમાં, પુરાણોમાં, ગરુડના ઉલ્લેખ છે કે જે સૌભાગ્યવતી સ્ત્રી ગુજરી ગયા હોય એને ડોશીના નોમ અવિધા નોમીના દિવસે અહીંયા પિંડદાન, તર્પણ અને મુક્તિ માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા ડોશીની નોમના ઉત્તમ જેનું મહત્વ છે એ મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને સિંધમાંથી, પાકિસ્તાનમાંથી, શિકારપુરથી પણ સિંધી સમાજના લોકો પણ આ દિવસે અહીંયા પિંડદાન કરવા આવતા હોય છે. મારા સાસુજીનો શ્રાદ્ધ નિમિત્તે અહીંયા આવ્યા છે. એનું શ્રાદ્ધ અમે જે ઋણમાંથી અમે મુક્ત થયા છે, મુક્ત કરવા માટે અમે અહીંયા બિંદુ સરોવરમાં સ્નાન કર્યું છે. અત્યારે અમારી હજી પૂજા વિધિ થોડી બાકી છે અને આપણું કહેવાય કે માતા જેવું બીજું કોઈ છે નહીં. હું પણ એક માતા છું. એ રીતે બધા પુત્રોએ આવી રીતે નોમને દિવસે, સ્પેશિયલી શ્રાદ્ધ પક્ષના નોમને દિવસે અહીંયા આવીને શ્રાદ્ધ કરવું જ જોઈએ, જેનાથી બધા પુત્રો કે એનું સંતાન મોક્ષ પામે. આજ રોજ અમે અમારા દાદીમાં જે કોરોના વખતે જમનાબા એ ધામમાં ગયેલા અને એના માતૃશ્રાદ્ધ નિમિત્તે આજે અમે આવ્યા હતા. અને આ કપિલ મહાભગવાનના આશ્રમની અંદર, મંદિરની અંદર તુલસી ઘાટે તુલસી સરોવર આજ રોજ અમે બિંદુ સરોવરે અમારા બાનું માતૃશ્રાદ્ધ કર્યું. તો ભગવાન નારાયણ જે વિષ્ણુનો અવતાર એવા ભગવાન કપિલ મહામુનિએ એમની માતાને વચન આપ્યું, સિદ્ધ ક્ષેત્રે તે દેહુત્યામ શિલાયામ માત્રનામ ગયા. હે માં, તને જે મેં સાંખ્ય શાસ્ત્ર દ્વારા મુક્તિ આલી, તને હું વચન આલું છું, જે પણ સંતને અહીંયા આવીને પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરશે, પોતાના માતાનું પિંડદાન કરશે, એના ઋણોમાંથી મુક્ત થશે અને પિતૃઓની પણ મુક્તિ થશે અને ઘર અને પરિવારને संतति, संपत्ति, ऐश्वर्य અને कीर्ति प्राप्त થશે. सिद्धापुर में मेरे माता का श्राद्ध करने के लिए इधर आने के बाद मुझे बहुत अच्छा लगा. इधर सब जो पंडित जी हैं वो सब विधि अच्छे से करते हैं. मुझे बहुत खुशी हुई, एकदम अच्छा लगा. ભારત વર્ષની અંદર પ્રસિદ્ધ માતૃગયા તીર્થ એટલે કે સિદ્ધપુરનું બિંદુ સરોવર, ઐતિહાસિક નગરી સિદ્ધપુરના આ બિંદુ સરોવરની અંદર હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો શ્રાદ્ધ વિધિ કરી અને માતૃ તર્પણ માટે આવે છે. જો વાત કરીએ તો અહીંયા જે માતૃગયા તીર્થ બિંદુ સરોવર છે ત્યાં અહીંયા લોકો આજે ડોશી નોમના દિવસે જે બિંદુ સરોવર છે ત્યાં હજારો લોકો સ્નાન કરી અને માતાનું ઋણ મુક્ત કરવા માટે માતૃ શ્રાદ્ધ વિધિ કરાવે છે. આજે ડોશી નોમના દિવસે પવિત્ર માતૃગયા તીર્થ બિંદુ સરોવરની અંદર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારત રાજ્યમાંથી લગભગ 10,000થી 12,000થી પણ વધુ પરિવારો અહીંયા માતૃ શ્રાદ્ધ વિધિ કરાવી અને માતૃગૃહમાંથી મુક્ત થાય છે, જેમાં શ્રદ્ધાળુઓ પોતાની માતા, દાદી, પરદાદીનું પિંડદાન કરી અને મોક્ષ અપાવવા માટે અહીંયા આવી અને માતૃઋણ કરી અને સંતોષ વ્યક્ત કરે છે. એટલે કે આજે ડોશી નોમના દિવસે આપ જોઈ રહ્યા છો કે માતૃઋણમાંથી હજારો લોકો મુક્ત થવા માટે માતૃગયા તીર્થ બિંદુ સરોવર ખાતે આવી માતાનું શ્રાદ્ધ કરાવી માતૃઋણમાંથી મુક્ત બની રહ્યા છે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.